નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ નવી ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ. સિન્જેન્ટાની મિરાવિસ ડ્યુઓ. હા, આ એક ફૂગનાશક છે, પણ સામાન્ય નથી. એડીપીડીન ટેકનોલોજી છે એમાં. આડીપીડીન ટેકનોલોજી. પણ સાંભળ્યું છે કે આની ખાસ વાત કંઈક જુદી જ છે, છોડની પાણી વાપરવાની ક્ષમતા વિશે. બરાબર. એ જ આને ક્રાંતિ છે એમ કહી શકાય. જુઓ, છોડ પાણી લે, પણ એનો કેટલો કાર્યક્ષમ ઉપયોગ કરે છે ને એના પર આ અસર કરે છે. એટલે પાણી ઓછું જોઈએ એવું? ના, એવું સીધું નથી. એમ સમજો કે જેમ કોઈ જીમમાં જતું હોય અને એ ખોરાકને વધુ સારી રીતે વાપરી શકે, એના શરીરમાં વધુ તાકાત આવે. હા. બસ એ જ રીતે મિરાવિસ ડ્યુઓ છોડને મળેલા પાણીનો વધુ સારો, મતલબ કે કાર્યક્ષમ ઉપયોગ કરવામાં મદદ કરે છે. એની અંદરની સિસ્ટમ સુધારે છે. ઓહ, સમજાયું. એટલે છોડ પોતે જ વધુ સક્ષમ બને. આનાથી પછી ઉત્પાદન અને ગુણવત્તા પર સીધી અસર થતી હશે. ચોક્કસ. ખાસ કરીને આપણે મગફળીની વાત કરીએ તો આ ટેકનોલોજી ખરેખર અદ્ભુત પરિણામ આપી શકે છે. મગફળી માટે કેવી રીતે? જુઓ, મગફળીમાં આના 3 મુખ્ય ફાયદા છે. આપણે એને કહી શકીએ શક્તિ, ક્ષમતા અને બહુઆયામી પાસું. શક્તિ, ક્ષમતા અને બહુઆયામી રસપ્રદ શબ્દો છે. શક્તિ એટલે શું અહીં? શક્તિ એટલે રોગ સામે લડવાની તાકાત. મગફળીમાં જે ટિક્કા રોગ આવે છે ને, હા, એ તો મોટો પ્રશ્ન છે ખેડૂતો માટે. બસ એ ટિક્કા રોગ સામે આ બજારની બીજી દવાઓ કરતાં વધુ સારી રીતે, વધુ મજબૂતાઈથી કામ કરે છે. એટલે રોગ નિયંત્રણમાં શ્રેષ્ઠ. અને ક્ષમતા? ક્ષમતા એટલે લાંબો સમય ટકી રહેવાની તાકાત. એકવાર છંટકાવ કરો એટલે એની અસર લાંબા સમય સુધી રહે. વારે વારે છંટકાવની જરૂર ઓછી પડે. લાંબા સમયનું રક્ષણ. અને ત્રીજું, બહુઆયામી પાસું. એનો મતલબ કે આ ખાલી મગફળીના ટીક્કા રોગ માટે જ નથી. બીજા પાકોમાં બીજા ઘણા પ્રકારના રોગો સામે પણ આ એટલું જ અસરકારક છે. એટલે વર્સેટાઇલ છે. વાહ, આ તો ખરેખર પ્રભાવશાળી લાગે છે. તો ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? ખાસ કરીને મગફળીમાં પહેલો છંટકાવ ક્યારે? પહેલો છંટકાવ બહુ જ કહી શકાય કે નિર્ણાયક છે. વાવણી પછી લગભગ 30થી 35 દિવસે. 30-35 દિવસે. હા, જ્યારે સામાન્ય રીતે ખેડૂતો કલારનો ઉપયોગ કરતા હોય એ જ સમયે પ્રતિ પંપ 15 મિલી. બસ. અને આ સમયે છંટકાવ કરવાથી શું ખાસ ફાયદો થાય? એ તો છોડના વિકાસનો શરૂઆતનો તબક્કો કહેવાય. બરાબર. આ સમયે છંટકાવ કરવાથી એક તો છોડનો ગ્રોથ, એનો વિકાસ એક ધારો થાય છે અને પેલો ટિક્કા રોગ છે ને એને શરૂઆતથી જ દબાવી દે છે. એટલે શરૂઆતથી જ મજબૂત પાયો નખાય. એકદમ. અને ખેડૂત જાતે જ લગભગ 10-15 દિવસમાં છોડમાં તાજગી અને તફાવત જોઈ શકે છે. પાન લીલાંછમ, એકદમ તંદુરસ્ત દેખાય. સરસ. આ તો થઈ શરૂઆતની વાત. પણ પછી જ્યારે છોડ મોટો થાય, શીંગો બેસવાનો સમય આવે ત્યારે બીજો છંટકાવ જરૂરી છે? હા, બીજો છંટકાવ પણ એટલો જ મહત્વનો છે. એ લગભગ વાવણીના 55થી 60 દિવસ પછી કરવો જોઈએ. 55થી 60 દિવસ. હા, આ સમયને આપણે છોડની ગર્ભાવસ્થા કહી શકીએ. મતલબ કે શીંગો બંધાવવાની શરૂઆત થાય, દાણા ભરાવાની પ્રક્રિયા ચાલુ થાય, આ સમયે છોડને સૌથી વધુ પોષણ અને રક્ષણની જરૂર હોય. એટલે આ બીજો છંટકાવ ઉત્પાદન માટે ખૂબ જ અગત્યનો થયો કહેવાય. ચોક્કસ. એક તો આ લાંબા સમય સુધી રોગ નિયંત્રણ ચાલુ રાખે છે, એટલે પાક પાકે ત્યાં સુધી રક્ષણ મળે. અને બીજું, અને સૌથી અગત્યનું, એ શીંગોને સારી રીતે ભરાવામાં મદદ કરે છે. દાણો મોટો થાય, વજનદાર બને. અચ્છા. અને એક બીજો પણ ફાયદો છે, જે કદાચ ઓછો જાણીતો છે. આનાથી મૂળમાં જે રાઇઝોબિયમ ગાંઠો હોય ને, હા, જે નાઇટ્રોજન સ્થિર કરે. બરાબર, એ ગાંઠોની સંખ્યા અને એની કાર્યક્ષમતા વધે છે. એટલે છોડ કુદરતી રીતે જમીનમાંથી વધુ નાઇટ્રોજન લઈ શકે, એને પોતાનું પોષણ વધુ સારી રીતે મળે. ઓહો, એટલે આ તો છોડને અંદરથી જ મજબૂત બનાવવાની વાત થઈ. ખાલી રોગ નિયંત્રણ નહીં, પણ છોડની પોતાની તાકાત વધારવાની વાત. એકદમ સાચું. આ જ એની ખાસિયત છે. એ છોડની આંતરિક શક્તિ, એની ક્ષમતા વધારે છે. તો આનો ડોઝ મતલબ કે માત્રા કેટલી રાખવાની ભલામણ છે એકર દીઠ? 1 એકર માટે 120 મિલી. 120 મિલી પ્રતિ એકર. અને ખેડૂતો ખાતરી કરવા માંગતા હોય કે આ ખરેખર કામ કરે છે કે નહીં, તો એના માટે કોઈ સલાહ? હા, હું હંમેશા કહું છું કે જાતે અનુભવ કરવો શ્રેષ્ઠ છે.
ધારો કે કોઈ ખેડૂત પાસે 10 વીઘા જમીન છે, તો મારી સલાહ છે કે 8 વીઘામાં મિરાવિસ ડ્યુઓ વાપરો. અને 2 વીઘા 2 વીઘા નિયંત્રણ માટે રાખો. એમાં છંટકાવ ન કરો. પછી જુઓ તફાવત. એટલે સરખામણી જાતે જ કરી શકાય. ખર્ચ કર્યો એ વસૂલ થાય છે કે નહીં એ સ્પષ્ટ દેખાય. બરાબર. કારણ કે જ્યારે ઉત્પાદન વધુ મળે અને ગુણવત્તા સારી હોય ત્યારે બજારમાં ભાવ પણ સારો મળે. એટલે આ ખર્ચ નથી, આ તો રોકાણ છે, નફો વધારવા માટેનો. ટૂંકમાં કહીએ તો મિરાવિસ ડ્યુઓ એટલે ફક્ત રોગનું નિયંત્રણ નહીં, પણ છોડની ક્ષમતા વધારીને સારી ગુણવત્તા સાથે વધુ ઉત્પાદન. બિલકુલ. છોડની જે પોતાની સંભવિતા છે એને પૂરેપૂરી બહાર લાવવામાં મદદ કરે છે. અંતે એક વાત વિચારવા જેવી છે. શું પાકની સંભાળ રાખવાની આ નવી રીત, જે છોડની પોતાની શક્તિ જગાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એ આવનારા સમયમાં ખેતી માટે એક નવો માર્ગ બની શકે? શું આપણે છોડની સંપૂર્ણ ક્ષમતાને ખીલવવાની ચાવી તરફ જઈ રહ્યા છીએ? સારો પ્રશ્ન છે. ખરેખર વિચારવા જેવું છે. પણ એક વાત ચોક્કસ છે, મિરાવિસ ડ્યુઓ એટલે બહેતર ગુણવત્તા અને ખેડૂત માટે હંમેશા ફાયદાનો સોદો.